તો વ્રજમાં ઠાકોરજી બોસ છે. અરે વૈકુંઠમાં વ્રજમાં તો ઠાકોરજી બધા કેમ કરવાનું. ઓલી ગોપી છાણા થાપતી હતી, ઠાકોરજી આવ્યા, અરે આજે પરણીને આવી એ ક્યાં, તોય તાર સાસુ તને આવા છાણા થપાવે, લાવ હું છપાવું, પણ પછી હું આપીશ, એ કે માખણ આપીશ, એ કે એમને નક્કી કર લે, એ કે એક છોલકી નાખીશ, એક અહીંયા ટપ્પું કરી દો તો એક લોંદો, એ કે હું તો ઘણા છોલકી નાખી દઉં એટલા લોંદા આપીશ. ગોપી કે ઠાકોરજી નાખે, બે ચાર નાખે ને થાકી ગયા કે આ તો ગોપી મજૂરી કરાવે છે. ગોપી બિચારી છાણા થાપવામાં હતી ત્યાં બધે લગાડી દીધા, આમાં મામા મામા. ગોપી દેખ કીધું કામ કિયો મને, એ તો માખણ ખिला दे चल. अरे 2-3 तो डाली, तू तो अपने में थी, मैंने तो इतो काम किया. गोपी बोल के फिर मत जाने का. ગોપી એટલી રાજી થાય છે, એટલે આટલા માખણ માટે થઈને જે છાણ થપાવે, આ ત્રિલોકનો નાથ. આવી લીલા તમે કોઈ ભગવાનમાં ન જુઓ. અને આ તો બધી કેવી છે, આપણે તો આમાંથી ને રૂવા જેટલી નથી જાણતા. સુરદાસજીના દ્રષ્કટ પદ છે, તમે એક એક જુઓ અને એક એકનો ભાવ જાણો. બીજા અષ્ટસખા પરમાનંદાસને ચિત્ત સ્વામી રેહી તેહી તેહી ના કચું સંદેશ. આસ્કરણજી, હિત હરિવંશરાય, વ્યાસ નારાયણ, કેટલા, અને બધાએ 4 લીટીના કીર્તનમાં આખો પુષ્ટિ માર્ગ ભરી દીધો છે. વ્રજમાં ભક્ત ભગવાન એકરૂપ લીલા કરે છે. ત્યાં તે નથી બાળકો વ્રજમાં કૃષ્ણની કીર્તિનું ગાન કરતા, પણ સખા ભાવ રાખતા. કોઈ એને ભગવાન માનતા જ નહોતા. મારે ઠાકોરજી નથી થવું, મારે નંદ યશોદાજીનો લાલો, ગાયોનો ગોવાળ, વ્રજવાસીનો વાલો, સખીઓનો સખા, ગ્વાલબાલની સાથે ગ્વાલબાલ. મારે ભગવાન નથી થવું, અહીંયા વ્રજમાં મારે ઠાકોરજી નથી થવું. અને જે કોઈ ભગવાન અત્યાર સુધીના એવા નથી જેણે ભગવાન સિવાયની લીલા કરી હોય. ભગવાનની જ લીલા કરી. આપણા ઠાકોરજીએ વ્રજમાં વ્રજ બાલકની, વ્રજવાસીની, વ્રજ વધુને ચીડવવાની, ગાયોના ગોવાળની, યમુનાજીને ચતુર્પ્રિયા બનાવવાની, ગિરિરાજી ઉપર ચરણ ધરવાની, ગાયો ચરાવવાની, બધી લીલા. અને છતાંય ગોવર્ધને ધારણ કર્યો, ઇન્દ્રને શરણે લાવ્યા, બ્રહ્માજીને માછલું બનાવ્યું, મહાદેવને દ્વારપાલ બધે બનાવી દીધા, ભૂતેશ્વરને, આશેશ્વરને, નંદીશ્વરને, ચકલેશ્વરને, વરુણ દેવતાને દેખાડી દીધો પોતાનું સ્વરૂપ. કયા ભગવાન એવા છે જેને વ્રજની અનુભૂતિ પ્રભુએ પણ વ્રજમાં ક્યાંય આવવા દીધા નથી. હો, વ્રજ મારું ઘર છે, વૈકુંઠ મારી ઓફિસ છે. આજે અહીંયા હું તમારી પત્ની છું, પિન્ટુ મોન્ટુની માં છું, તૃપ્તિની સાસુ છું, આરાધ્ય સગુનની દાદી છું. પણ ઓફિસમાં તો હું ઓફિસર જ છું. ત્યાં તમે બધા આવો ને તોય મારી ખુરશી ઉપર ન બેસાડું, તમે મારા પતિ છો તોય તમને સામેની ખુરશી જ આપું. ત્યાં હોદ્દાને માન છે.
તો વૈકુંઠમાં ઠાકોરજી ભગવાન છે, પાલનહાર છે. વ્રજમાં જરાય ભગવાન નથી. માખણ ચોરે તો ગોપી દબડાવી નાખે, હાલ આંગળી પકડીને લઈ જાઓ, કાન આમ ખેંચે, યશોદાજીને રંગે હાથે દેખાડો કે તું કેવો છો. ઉરા ના દેવા આવે. ઠાકોરજી પગે, ના ગોપી રેવા દે, હવે નહીં કરું, નહીં ચાલ. અને જે આનંદ છે એ વ્રજમાં છે. આજે ઓફિસમાં મારું ગમે એટલું માન હોય, 8 જણા મને આમ સલામ, પણ મારા ઘરમાં જે પ્રેમ છે, જે સહજતા છે, એ ઓફિસમાં મને જરાય મજા. એમ થાય ક્યારે ઘરે જાઓ, તો મને ઘરમાંથી ક્યારે એમ ન થાય ક્યારે ઓફિસ જાઓ. મારી મજબૂરી છે એટલે ઓફિસ જવું પડે, બાકી મને મારું ઘર બહુ ગમે છે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. આ ભાવ વૈકુંઠમાં ક્યાંય મળવાનો હતો. જે સુખ દાસ્ય ભક્તિમાં છે તે ક્યાંય નથી. સદા નિકટતા અને અસ્તિત્વ કાયમ રહે. માટે કવિશ્રી કહે છે, સેવો શ્રી કૃષ્ણ કૃપા. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ધૃતરાષ્ટ્રનો ગૃહ ત્યાગ. હવે એનું આગળ અનુસંધાન. સુબલ્યસ પુત્રી, ગાંધારી કોના પુત્રી હતા? સુબલના. ગાંધારી સુબલ રાજાના પુત્રી છે એમ કહેવાથી એને ક્ષત્રિયપણાનું અભિમાન છે. તે જાતિ ધર્મ વડે પણ તે પાછળ ગયા છે. એમ કહ્યું છે, અનુજ ગામ પાછળ ગઈ. ધૃતરાષ્ટ્રએ નથી ગૃહ ત્યાગ કર્યો, તો એની પાછળ ગાંધારી પણ ગયા. કારણ કે પતિ પાછળ કોણ જાય? પોતાની પત્ની જ જાય. પદમુખી સૂચન કર્યું છે કે ગાંધારી ભવિષ્યમાં પતિ પાછળ સતી થશે. પહેલાંના જમાનામાં એવો રિવાજ હતો. ચ અને પદમુખી બતાવ્યું છે કે વિદુરજી પણ એમની સાથે ગયા. એમણે પણ આ છોડી દીધું. અને તે વિદુરજીને તો બધા કેટલું માન આપતા હતા. જો બહુ માન મળે, બહુ મર્તબો મળે, બહુ પ્રતિષ્ઠા મળે, બહુ પૈસો મળે, ત્યાંથી ખસી જવું, નહીંતર પતન થતા વાર ન લાગે. પ્રશંસા એ તમારી પડતીની નિશાની છે. એટલે ચેતી જાઓ કે આમાં ક્યાંક હું આવી ન જાઉં, ને છેલ્લે પગથિયે ગયેલા કડડ ભૂસ કરતા પડો તમે. વિદુરજી પણ એમની સાથે ગયો. સાધ્વી એટલે પતિના માર્ગમાં તે અડચણ કરનાર ન હતી. ધૃતરાષ્ટ્રમાં મોટું ધૈર્ય હતું એ સૂચવવા હિમાલયમાં ગયા એમ કહ્યું છે. જ્યાં ઘણું દુઃખ પડે એવા સ્થાનમાં ચિત્ત સ્થિર ન રહે. તેથી પરલોકની ઈચ્છાવાળા તે કેમ જાય છે? બહુ દુઃખ પડે ને એટલે આપણે પાછા મૂંઝાઈ જઈએ, ભગવાન નામ ન લેવાય. એક વૈષ્ણવને 6-10માં દાખલ કર્યા હતા, પણ ડૉક્ટરે કીધું હમણાં જ મહિના 1.5 મહિના પહેલાં કે હું ઘરે લઈ જાઓ, સેવા કરો ને એમને ભાવે એ ખવડાવો. પછી મને ફોન કર્યો, એ કહેલા બેન તમે કહો કે હવે ભગવત નામ લેવાનું. મને ખબર છે હું બહુ જ, પણ એ કે બૂમ જ પડાઈ જાય છે, હે મારા પગ દુખે છે, હે મને પાછળ ખજવાળ આવે છે, હે મને હોઈને બળતરા થાય છે. એ કે બોલવા જાઓ શ્રી કૃષ્ણ શરણમમાં અને નીકળે છે બીજું. જુઓ, દુઃખ બહુ પડે ને તોય ભગવાન નામ ભૂલી જવાય છે. અને એની સામે એક વૈષ્ણવને ત્યાં પેલા લઈ જતા હતા બાયપાસ કરાવવા. એને કીધું કંઠી કાઢી નાખો, કારણ ઓલું ગળામાં આવે ને. એ કે કંઠીનું કાઢવું? ડૉક્ટર કે સાયન્ટિફિકલી તમારે આ બધું ના ચાલે. એણે કંઠી કાઢીને હાથમાં પહેરી લીધી કે ના. હવે હાવ ભોળા હતા,
દુનિયાની કોઈ લુચ્ચાઈ કે દુનિયાદારી કશું એનામાં નહીં. હવે એ રોજ વાઘપતે નમની માળા કરે. ડૉક્ટરે કીધું બધાને મળી લ્યો અને ફોર્મમાં સાઈન કરાવી કે ભાઈ કાંઈ થાય તો જવાબદારી અમારી ને. બધાને જય શ્રી કૃષ્ણ કર્યા. બધાની આંખમાં પાણી હતા. પણ એ વૈષ્ણવ એવા ભોળા, ભગવત ધર્મ, વાઘપતે નમ. ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને બધું જોયું, એને કાંઈ અસર ન થઈ. વાઘપતે નમ. શ્રી કૃષ્ણ શરણમમાં યાદ ન આવ્યું એને ઓલી જે માળા કરતા હતી એ યાદ આવી. ભલે ઠાકોરજીનું નામ છે ને વલ્લભનું. બેભાન થયા ત્યાં સુધી. અને જેવા ભાનમાં આવ્યા વાઘપતે, એણે કીધું નહીં બધા ક્યાં છે શું છે. તો એનું ઓપરેશન કેવું સક્સેસ ગયું. હોસ્પિટલમાં લખ્યું કે સૌથી વધુ સરસ રિકવરી આમને, કારણ કે એમનું ચિત્ત શેમાં હતું? ઠાકોરજીમાં. અને આ વૈષ્ણવ જેને ઝાયડસમાંથી રજા આપી એનું ચિત્ત શેમાં હતું? એના દુઃખમાં. મને દુખે છે, મને બળતરા થાય છે, મને કોઈ પાવડર છાંટી દો, હવે મારાથી રહેવાતું નથી, મારા પગ તૂટી જાય છે. અંત સમય આવે ને ત્યારે બધી નાડીઓ તૂટે. એ દુઃખ કોઈથી વ્યક્ત ન થાય પણ કોઈથી સહન ન થાય. અત્યારે બધું બહુ સારું લાગે, છેલ્લે બહુ તકલીફ. જ્યાં ઘણું દુઃખ પડે એવા સ્થાનમાં ચિત્ત સ્થિર ન રહે, તેથી પરલોકની ઈચ્છાવાળા ત્યાં કેમ જાય એવી શંકા થાય. માટે કહે છે ન્યસ્ત દંડ પ્રહર્ષમ. જેઓએ દંડ તજેલો છે તેઓને ઘણો હર્ષ આપનાર. ન્યસ્ત પ્રાણીઓ ઉપરના દંડ તજેલો જ. જેઓએ એટલે કે જેઓ પ્રાણીઓને અભયનું દાન કરનારા છે તેઓને પ્રહર્ષમ પ્રકર્ષેનો ઘણો હર્ષ જ્યાં થાય છે તેઓ હિમાલય છે. બધી ભૂમિ જીવોથી છવાયેલી, તેમાં રહેલા ઈચ્છા ન હોવા છતાં ઘણા જીવોની હિંસા કરે છે, તેથી તેમના વ્રતનો ભંગ થાય. પણ હિમાલયમાં તો સતત બરફ પડતો હોવાથી સર્વ જીવોએ એને તજેલો છે. હિમાલયમાં જીવડા છે? ના, ત્યાં બરફ જ એટલો પડે કે કાંઈ જીવતું જ ન રહે. તેથી પોતાના શરીરને પણ કૃમિઓનો સંબંધ થતો ન હોવાથી પરમહંસોને હિમાલયમાં વસવાટ અતિ પ્રિય છે. વળી સર્વનો ત્યાગ કરનાર દેહનો ત્યાગ કરવા પણ પરમહંસોને હિમાલયમાં દેહ ત્યાગના સાધનો મળવા સુલભ છે. જેમ યુદ્ધના મેદાનમાં વીરગતિ પ્રાપ્ત કરવા ઈચ્છતા વીર પુરુષને વીરગતિ પ્રાપ્ત કરવાના સાધનો સુલભ છે. મેનેસ્વિયાના દેહ પરિત્યાગની ઈચ્છા કરવાવાળા સત્સમહારમ સત્કર્તુકમ સમ્યક પ્રહારો યત્ર. સત્પુરુષોથી સારી રીતે કરવામાં આવતો પ્રહાર, જેમાં લક્ષ્ય શસ્ત્રભૂતામ વા સ્થાત અથવા શસ્ત્ર ધારણ કરનારાઓનું નિશાન બને. એ સ્મૃતિ પ્રમાણે સારા ઘા પડે તેવા યુદ્ધમાં જેમ વીર પુરુષોને હર્ષ થાય છે અથવા વીર રસનો જીમનામાં પ્રવેશે, તેઓને જેવી યુદ્ધભૂમિ છે તેવું વૈરાગ્ય રસ જેમનામાં પ્રવેશ કરેલો છે, તેવાઓને માટે સર્વ વિષયો વિનાનો હિમાલય હર્ષો. હિમાલયમાં તમને કાંઈ મળે નહીં, એટલે તમને દેહ ત્યાગો સુલભ મળે. પાંડવો ત્યાં જ ગયા હતા, સ્વર્ગારોહણ ત્યાં જ કર્યું હતું. તેવું વૈરાગ્ય રસ જેમનામાં પ્રવેશેલો તેવાઓને માટે સર્વ વિષયો વિનાનો હિમાલય હર્ષ ઉપજાવે. માટે ધૃતરાષ્ટ્ર હિમાલયમાં ગયા. એ પ્રમાણે ધૃતરાષ્ટ્ર ઉત્તમ દેશમાં ગયા. ત્યાં સુધીની કથા કહી. એ પછી ધૃતરાષ્ટ્રે શું કર્યું તે આગળ ઉપર નારદજી યુધિષ્ઠિરને કહેશે. પણ નારદજી એમ નહીં કહે કે ધૃતરાષ્ટ્ર વિદુરના ઉપદેશ આપવાથી ગયા, કેમ કે એમ કહે તો મર્યાદાનો ત્યાગ થાય. યુધિષ્ઠિરને એમ લાગે
કે વિદુરજી પહેલાં તો અમારા ઉપર સ્નેહ કરતા હતા, પણ હવે અમારો દોષ જોવા લાગ્યા છે. વિદુરજીના ઉપદેશથી ધૃષ્ટા ગયા એમ નારદજી નહીં કહે, કારણ કે વિદુરજીનું તાત્પર્ય તો ધૃતરાષ્ટ્રને મુક્તિ આપવાનું હતું. અહીંયા મહાપ્રભુજીએ 3 કારિકાઓ મૂકી છે. બોલો વલ્લભાથી શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને प्रणाम करूं चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ केरो. साधन और नहीं आ कली में, चासो या निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરો. વલ્લભાધીશ કી જય. આજનો સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.